નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એસએસસી જીસીએલ રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 14,582 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે. જેમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 14/7/2025 લગી તમે અરજી કરી શકો છો. આમાં ઉંમર મર્યાદા શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો એસએસસી જીસીએલ રિક્વાયરમેન્ટ 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીએ કેન્દ્રીય સરકારી વિભાગો, મંત્રાલયો અને સંસ્થાઓમાં વિવિધ ગ્રુપ બી અને ગ્રુપ સી પોસ્ટ ભરવા માટે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે CGL પરીક્ષા 2025 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. ભારતભરમાં પાત્ર સ્નાતકો એટલે કે એસએસસીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઓડિટર, ઇન્સ્પેક્ટર, એકાઉન્ટ અને અન્ય ભૂમિકાઓ માટેની જગ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ એસએસસી જીસીએલ 2025 માટે અરજી પ્રક્રિયા જૂન 2025માં શરૂ થશે અને ટિયર 1 પરીક્ષા ઓગસ્ટ 2025માં યોજવાની અપેક્ષા છે. રસ ધરાવતા ઉમેદવારોએ પાત્રતા માપદંડ, પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમ કાળજીપૂર્વક તપાસવા જોઈએ. પસંદગી પ્રક્રિયામાં 4 તબક્કા એટલે કે ટિયર 1 થી ટિયર 4નો સમાવેશ થાય છે. અંતિમ પસંદગી યોગ્યતા અને પોસ્ટની પસંદગીના આધારે કરવામાં આવશે. ત્યારબાદ સંસ્થાનું નામ તો સ્ટાફ સિલેક્શન કમિશન એ સંસ્થા રહેવાની છે. પરીક્ષાનું નામ તો કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે જીસીએલ પરીક્ષા 2025. ત્યારબાદ કુલ જગ્યાઓ તો 14,582 જગ્યાઓ છે. અરજી મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોકરીનું સ્થાન તો અખિલ ભારતીય જે સત્તાવાર વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે લાયકાતની જો વાત કરીએ તો ગ્રેજ્યુએટ લેવલ વિવિધ પોસ્ટ માટે 14,582 જગ્યાઓ, જેની સામે તમારી પાસે સ્નાતક એટલે કે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે વય મર્યાદાની જો વાત કરીએ તો જરૂરી લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય પોસ્ટના આધારે 27 થી 32 વર્ષની વચ્ચે બદલાય છે. અનામત કેટેગરી માટે સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ છે. જેમાં જોઈએ તો ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ અને પીડબ્લ્યુબીડી માટે 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે અરજી ફી શું રાખવામાં આવેલી છે તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ચૂકવણી મોડ તો તમારે ઓનલાઈન પેમેન્ટ છે એ ચૂકવવાનું રહેશે. ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો નોટિફિકેશન બહાર પાડવાની તારીખ છે 9 જૂન 2025. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 9 જૂન 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 4 જુલાઈ 2025 લગી તમે અરજી કરી શકો છો. ટિયર પરીક્ષાની તારીખ છે 13-30 ઓગસ્ટ 2025 અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં 4 તબક્કાઓનો સમાવેશ થાય છે. જેમાં ટિયર 1માં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે ઓબ્જેક્ટિવ. ત્યારબાદ ટિયર 2ની વાત કરીએ તો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા ઓબ્જેક્ટિવ. ત્યારબાદ ટિયર 3ની વાત કરીએ તો વર્ણનાત્મક પેપર, પેન અને પેપર મોડ. ત્યારબાદ ટિયર 4ની વાત કરીએ તો કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટી, ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી. આ પ્રમાણે જે તમારી પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો એસએસસીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ માન્ય ઈમેલ આઈડી અને
ફોન નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવી તેમની વ્યક્તિગત શૈક્ષણિક અને સંપર્ક વિગતો ભરવી, સ્કેન કરેલા દસ્તાવેજો જેવા કે ફોટો છે, સહી વગેરે અપલોડ કરવા અને અરજી ફી ચૂકવવી. ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલા અરજી ફોર્મની એક કોપી ડાઉનલોડ કરીને તમારે સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.